અલ નીનોની સંભવિત અસરને પગલે ભારતમાં ખાંડ ઉદ્યોગ સામે મોટું સંકટ ઊભું થયું. અનિયમિત હવામાન અને શેરડીના ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાંડના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે. અને આ સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 13 મેથી 30 સપ્ટેમ્બર 2026 સુધી તમામ પ્રકારની ખાંડની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. નિષ્ણાંતોના મતે ઉત્પાદનમાં 10 લાખ ટન સુધીનો ઘટાડો થઈ શકે છે. જો વરસાદની સ્થિતિ ન સુધરે તો ભારત આગામી 3 વર્ષ સુધી ખાંડની નિકાસથી દૂર રહી શકે તેમ છે. જો વરસાદ ઓછો થશે તો અલ નીનોને લઈને ખાંડ ઉત્પાદનમાં મોટી અસર આવશે અને એને લઈને ભાવ વધે. એ તો નેચરલી છે કે તમારી પાસે ઉત્પાદન જ ઓછું હોય, તમારી પાસે પુરવઠો ઓછો હોય તો તમારો ભાવ અવશ્ય વધવાનો છે. અને ખાસ કરીને એક્સપોર્ટની જે વાત છે, એક્સપોર્ટમાં આપણે છેલ્લા થોડા વર્ષોથી જ આપણે એક્સપોર્ટમાં ગયા છે, કેમ કે આપણી જે પડતર છે અને જે વર્લ્ડની જે બ્રાઝિલ અને અન્ય દેશોની જે ખાંડની પડતર છે એ આપણા કરતાં ઘણી ઓછી છે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે ટકી શકતા નથી. સરકારે સબસિડીઝ કરીને આપણને એક્સપોર્ટ કરવા માટે પ્રેરણા આપી હતી અને તેને લઈને એક્સપોર્ટ થયું હતું.